આ ઝારવાઈ છે ને કંટાળી ગયો હું કરવાનું આ ઝારવાઈ તાનો તો હેતરમાં જઉં છું ને એવું થાય છે ને કે જાણે ઘેર જઉં અને ઉપરથી મજૂર કર્યા હતા ને એમાંય કંટાળી ગયો મજૂરે 10 પૂરા બોધ્યા અને કે અમને લાગ્યું છે ગરમી અને અમુ રવાતું નહીં પાછો જતો રહ્યો ઘેર શું કરવાનું અમે એ પૂરા શાને બંધી રહ્યો મારે કોઈ ઓછી નહીં વાય 3 વીઘા વાય છે હજુ 3 વીઘા પાથરીને મેલી છે પણ પૂરા બધવા મજૂર આવે છે ને એ કંટાળી જોઈ છે શું કરવાનું અને મારાથી મજૂરી થતી નહીં ને કે એકી દાડા બંધી નાખું પહેલા તો 4 ને 5 વીઘા હોય ને તોય હું બંધી નાખતો પણ અત્યારે એવું છે આ કેરમમાં થોડી તકલીફ છે કે એટલે રવાતું નહીં નકર બંધી નાખું એકી દાડા મજૂરોને એ જરૂર ના પડે આ પૈસા લે ને રોકડા તોય આવતો નહીં મજૂર શું કરવાનું કંટાળી જો પોર તો વેચાતા પૂરા લાવી દેવા છે પણ ઝાર વાપી નહીં પાણી બદલાવું લાવ પાણી વાન પીએ હેડો હા આજ તો ગમે તે થાય ફેસલો કરી જ દેવો છે પાણી પીઓ ગરમી મોણકાજી ગરમી તો જબર પડે છે હું હાલ જ ખેતરમાં આવ્યો મહેમાન આ બધા હોય યાર ઓછંગ બેહો કે યાર ઓછંગ બેહો કે પોંગ કરી બેર કુછ કે હા યાર કોક વાથાઈ નેકરા ને કે મહેમાન પોગોઠી બેઠા હે અને મોણકોજી પાછા ઓછંગા બેઠા હે એવું થાય કોઈ ના હોય મોણકાજી હું કેવું છું તમારે જે કેવું હોય કયો તમારે કહેવાનું છે મારે હોભરવાનું છે હા ભાઈ કહેવા જાય તો જ્યારથી આ છોકરાને પહેણાયો છે ને ત્યારથી તો કંટાળી ગયો છું અરે યાર કંટાળાતું છે મારે ઝાર વાઈ છે હું યાર કંટાળી ગયો છું તમે તો ઝાર વાય છે પણ હું તો પહેણાઈને પસ્તાણું છું જ્યારથી બાયડી ત્યો આવે ને અરે કેટલા 4 પોદા ર પાછા ઉસારા ભરી સીધી પિયોર અરે યાર એવું ના હોય ઈ અને પિયોર હોપરે એટલે આવતો રહ્યું પણ એવું ના હોય કે આ ના કરતો હોય તો 5 વર્ષથી હવે તો ઘર કરવું પડે ના કરવું પડે તમે કહેજો તમે જ કયો હા એ વાત તો સાચી ઘર તો કરવું પડે 5 વર્ષ નવીન એવા પહેણાઈ હોય તો 4 પોદારે ઘર વપડા પણ આ તો 5 વર્ષ થઈ ગયો હા એ પછી વાત તો સાચી છે હું શું કરે કયો બીજું ઘેર કોઈ કોમ ધંધો કરવાનું નહીં નહીં બેસવાનું સોણ ભરવાનું નહીં રોટલા કરવાના બસ ખાઈ પીને શાંતિથી ઊંઘી રહેવાનું કશું કોમ નહીં કશું જ નહીં ઉપરથી ઘરનો નેરો નેરો કઈ નાખે છે બોલો પણ આજ તો એવું નક્કી કર્યા છૂટું લઈ જ લેવું છે યાર મહેમાન આવું હતું છે યાર તાણે બીજું શું હોય તમે જ કયો કંટાળા મળે એટલે એવું કરે બીજું કયો અરે માણસ કંટાળા ને તો આવું જ કરે પણ પેલા આવો નિર્ણય ના લેવાય યાર એટલે તમારે શું કરવાનું છે મહેમાન કહેવાડો મને કહે હું તો છૂટું જ લેવાનું કહું છું તમારે છૂટું જ લેવું છે ને કંટાળી ગયો છું અને તમારે છૂટું લેવું હોય પણ વાત સાચી છે પણ આપણા સમાજના વ્યવહારની ખબર છે ને તમને વ્યવહાર તો મને ખબર છે મોણકાજી પણ તમારા ફાંચામાં આવ્યો છું તમે સમજો મોડા જ છો થોડું આગું પાછું કરી તમે રસ્તો કાઢવાનો જો હું સમજુ છું પણ હોમલે ને એ નહીં સમજ્યો અને સમાજવાળા નહીં સમજી એવા 5 લાખ રૂપિયા થશે 5 લાખ રૂપિયા બધી મને ખબર છે પણ તમારે ફાન આવે છે એટલે તમે રસ્તો કોઈ કાઢો મારે જ નહીં જોવાનું બીજું કશું જો તમારે છૂટું લેવું હોય ને તો 5 લાખ રૂપિયા લેવા પડે મંકાજી 5 લાખ તો નહીં પણ આપણે સમજશું પછી ના યાર એવી વાત ના કરાય જેનો વોક હોય ને એને પૈસા આલવા પડે જેને છૂટું લેવું હોય પૈસા આલે એ તો બરોબર છે મને ખબર છે છૂટું લેવું હોય પૈસા આલે મને પણ તમારા ફાનું કે પહેલાં હું આવ્યો છું મને ખબર છે બધી એનો રસ્તો બધો નીકળ્યો છે જો મહેમાન તમારે છૂટું લેવું હોય તો લેજો પણ આપણા 50,000 થયું તમને 50,000 મળી જાય એની ચિંતા કરશો નહીં તમે બરોબર પણ આનો રસ્તો કાઢો કહો હા રસ્તો તો નીકળી જાય તમે ચિંતા કરશો નહીં એનો રસ્તો મારા પાસે છે અને હોભળો મારી વાત પાછા હા કયો તેઓ બરોબર કમ્પ્લીટ થાય ને એટલે હોભળો સમજી જાય ને સમજી ગયો એટલું કરવાનું ખાલી તમારે કશું તમે ના હોય તો મહેમાન દીકન જો અને ઈવર વાતચીત કરો અને પછી હું આવું છું હો મેં કીધું એ ના બોલો હો ના બોલો હું ત્યાં જવું ભાઈ ના ત્યાં હારું જો હા હેડો હારું જો હું આવું છું હો એ હા કંટાળીને મથીને ઘેર આવીને બેઠો તો અને આ પાછો બીજો ડખો વચમાં આવીને પડ્યો અમે જવું તો પડશે જ કા ના હોય તો મહેમાન જોઈને અને વાતચીત કરે થોડી એના પછી હું જાઉં થોડી વાર નહીં હવે તો થોડો ચાબા પીને પછી જાઉં આ વળી વહેલા વહેલા છતી ભૂલો પડ્યો હ તો હું એ તારો મોઢું દવા નહીં આવ્યો હોય કણ આજ તો ફેસલો કરવા જ આવ્યો છું દાદી હા ફેસલો તો 2 વર્ષથી લઈ લીધો કે હું એમાં જ આવ્યા છું આજે તાણે તમે 2 વર્ષથી લીધો પણ હું આજે ફેસલો કરીને જ જવાનો છું
એ ફેસલો કરો હોય તો કઈ નાખો આજે ને હા. કરવાનો જ છે કઈ મોહ વાળ્યું ફેસલો કરવાનો છૂટું લેવાનું હોય તો લાવો 5 લાખ રૂપિયા એમ હું હતો પોટલા કાલું તાણે તમારે છૂટું લેવું હોય તમારે નહીં લેવાનું છૂટું મારે તો કોઈ હાલ હાલવું નતું છૂટું તો ફક્ત 10 વાર બેહી હતી સોરી મારા ઘેર પણ છૂટું મારે તો હાલવું નતું પણ તમારે લેવું હોય તો લાવો 5 લાખ રૂપિયા તમારો બેહેરે પાલવો છે શી વાત કરો તમે શરમ આવતી નહીં બોલતા અને શરમ આવે જાણે સોરી મારી અને મોટી મી કરી હે. અને શરમ આવે વખત તમે મોટી કરી પણ ઘેર થોડી બેહેરે સારું લાગે ખરું બધું એ લાગે તારે ના લઈ જો તું એમ તૈયાર કરો હડો એ તો એમને ના મોકલી દેવાય કોઈક મોણવાઈને લેતા હો મેલામાંથી મોણ જ લેતા હો અરે મોડદ મારા ને લાવવાના હોય તાણે જાણે તમારી ઘેર છોડી બેહી રહી એટલે તમારે શરમ નહીં આવતી કે છોડી ઘેર બેહ રાખીએ તું હાલવું હોય તો હાલી દો અમારે કઈ તમે હારા તો કઈ ખોટું તો મળશે અમારી અમે જો ના પારી તાણે વાત કરો ભાઈ આયા છે ને આવો ગીતાજી આવો બેહો ગીતાજી કોઈ ફાડે ચડ્યા છો હમણાંથી એમ અમે એવું પાડે ચડ્યા આ ચોરી હોય લેવા નહીં આવતા પેલા છોરીને પૂછો ત્યો કન આવે એટલે પોતદાર તટ નાટક કરી આ ઉપરે ઉતારા પડી યાર આપણે હો રાખવી પડે છોકરાની છોકરો કીધું ના કરતો હોય ને એટલે દખાતો હોય પણ છોકરા શું કે તમારી છોરી ખરી ને પણ આવે ને એટલે પોતદાર તટ કોક નાટક કરે પાછું હો કીધા તમે કોક કીધા નહીં તારું હો રાખવી પડે અત્યારે ખરા ને આ આજકાલનું હગું નહીં આ જિંદગીનું હગું છે યાર મને ખબર જિંદગીનું હગું પણ તમે તો ખરો દેખાય તમારી છોરીનો અને તમારે ગંભીરથી હો રાખવી પડે ચોરી મોકલવી પડે અરે કપડિયા ત્યો જાય ને ત્યાં બરોબર આ નખરો ચાલુ કરી નાખે પણ ચોરી હની રાખે પેલા કેવું લે પૂછો જો જાને એટલે કી રોટલા કરે ને કાચા વેલા શાક બનાવે કે પોણી જેવું કી બનાવે અને આ લુગડા ધોવત કી બટન તોડી નાખે આવો તો બધો નખરો કરે યાર જો ગંભીર ખબર મારી વાત પેલા એ કોણ પૂછો કે તમારે છોરીને પૂછજો કે રહોડું છે બાત છે ચમ પૂછો તો ખરા એટલે રોજતા નહીં શીખવાડ્યું કદી રહોડા પેઠી રાખીએ રોધવા કદી કપડિયા તને છી ખબર નહીં હોય નહીં રોતી ઓય વખત હતી પણ પેલા જો કે રોધ્યું તો કદી કીએ એટલે ગંભીર યાર તમારે ખરા ને ચોરીને થોડો દાબ દબો રાખવો પડે કેવું પડે કોમ કરવું પડે અને બેહરે એટલે ત્યાં બેહી રહેવાનું બા છોરીને વાકન આઈ અલા, નહીં કહેતા હોય અમે મારા વૈશા ખરા ને ચોરીમાં વોક હોતો નહીં કે છોકરામાં વોક હોતો નહીં આ યુવાના મા બાપમાં જ વોક હોય છે અને છોકરો જોવા આવ્યો કે તું કે મને તો ગમે છે એકબીજાને પણ ભાઈ એવા થાચી ગમે છે પણ રોધતા કે આવડે છે પૂછ્યો કદી તમારે યાર કેવું પડે અને આ બધું મેલો નવું નવા સદી ચાલુ કરો બરોબર આ સંબંધ ખરા ને આજકાલનો નહીં લે આ જિંદગીનો સંબંધ છે સંબંધ તો મને શી ખબર એક બહુ બે બહુ ના કરો પણ છૂટું લેવાના હાર્યા કે હું જો બોલ્યો જો ગીતાજી છૂટું લેવામાં મજા નહીં અને ગંભીર તું એ ખરા ને ચોરી કે તૈયાર થઈ જાય બરોબર તમે લઈ જો પણ હું તો છો ના પાડું હું બોલો તમારું કેવું થાય છે શું કેવું થાય હું મારે લઈ જવાની છે કે નહીં તો બીજું શું કરીએ અમે હા એમ આ ખરા ને ચોરીનો ભાવ ના બગાડાય કોઈક વાતો કરે પબ્લિક બધી વાત સાચી છે પણ કરીએ એવું અમે કરવાનું કશું નહીં યાર લઈ જવાની છે પણ ચો ના પાડીએ અમે તાને એવું કરીએ એટલે આ તમારો યાર જવાબ છે એ કબીરજી ના હોય તો અમુક ખરા રોટલાનું કેળો ખાઈને નીકળી ભાઈ હારે તો હું રોટલા બનાવરાવું સારું આ કેટલા તો હોય પહેવા દીધો અલ્યા આ એક નંબરનો ચોર રાશી આપણા ગમો અને પહેવા ના દેવાય કૂતરો હારો રોટલો નાખે તો ખાઈ જતો રે આ તો કૂતરા થી બુંડો સાવ મનકાજી વેવાઈ છે યાર થોડું અરે વેવાય પૂંછડામાં જો થોડું માપમાં બોલો યાર લેવા આવ્યા છે તમે તાર ટેમ્પો કાલે હવારે મોકલો અને વાહન બધું કેવાય મોકલાઈ દેવાય કણ અને તમારે દાગીના વાંચ્યું હોય ને એ લઈ દો અમારે છૂટું એટલે છૂટું એટલે છૂટું નહીં લેવાનું અરે છૂટું લઈ લેવાનું થોડું ખંભાળવું હતું એ ચોરી ચોકન જાય એટલે કેટલો ત્રાસ પડે હાલે છે અરે ખબર છે આ બધી ચોરી હેરાન હેરાન થઈ જાય સૌ કપીડિયા જે દાગીના હતા ચોરીના એ બધા આલી દે આપણે આલી દેવાનું છે ચોરી. મોનકાજી હું તો અમારી વાત કરો તો દોત પાડી નાખ્યો અલે એ એ કેટલા પુના હું બોલી રે મને જમતે બોલો થોડું ચાલતું છે અરે માં આખો ગમો મોણકો જેવો તને ખબર નહીં હો દોડા દોડા ઉલાડી મેલું ગફુજી કે જે કહેવે કહી દ્યો તારા બોલતા ગમો નહીં આ એટલે. કશી તું આઈકન સી ગોમ બારી તો કૂતરાય પાસે વાત કરો છો આવજો મારો ગમો છો ખબર પડો એ કૂતરો કરે કી કૂતરા જેવો તો તું છે તારું ડાતું જોજે એ કૂતરા જેવું છે જવા દો કે અમે અરે ખરા ને આજકાલનો સંબંધ નહીં આ જિંદગીનો સંબંધ છે અરે બીજું મળશે છોડીને એવું થોડું આ કઈ કને જશે છોડી તારે સુખી થાવ અલા મગજ જેવું અરે ત્યાં કણ દુઃખ પડે છે છોડીને ઘણું દુઃખ પડે સાચી છે વાત એમને છે. બે વાર હોય નહીં બેહે એવું આ તે લઈ લો છૂટું કપડિયા મોણકો ભાઈ સાચી વાત કરે કે મારા વચ્ચે તને શરમ જેવું શક્ય નહીં
એ ગફુરિયા તને કશું ખબર ના પડે તારા છોરી પહેરાવી હોય ને તો ખબર પડે આવો ના મને બધી ખબર છે મોરવાઈ કોણ છે હું છું હા તે મોરભાઈ આવું મોરભાઈ જોવા લે ઓ મોરભાઈ પેલા સંબંધ કરાવવાનું પાછો તોરાવે અલે એમને નતું કરાયું હગુ હારો માણસ જોઈ કરાતું પણ મને ખબર આ કૂતરા જેવો ડાઘો ને કરશે હા તે મોરવાઈ તો હારો હ પણ આ વેવાઈ નહીં હારો લે અરે ખરાબ માણસ તો આ ગીડલો છે તમને ખબર પણ નહીં મોનકાજી માપોરો એ મોનકાજી યાર મહેમાન છે જો ત્યો ના બોલાય અરે મહેમાન હું લાવ્યો જરૂર પંચાયત કન જવામાં અરે મારે તો રોજ જવાનું થાય એવું કરી લે ફોતરો ફૂલ લે આવો બસ મોટી મોટી વાતો કરે છે વ્યવહારમાં જો બેસતા આવડે છે તમારે છૂટો લેવો હોય ને તો 5 લાખ રૂપિયા થાય 5 લાખ રૂપિયા લોન કરો હાલો કને 5 લાખ છૂટા લેવો તારા નહીં લેવું મેકલો સોરીને તૈયાર કરો હડો હું તો લઈ જાઉં હાલ હા બરોબર છે હું કેવું મહેમાન સાચી વાત ખોટી સાચી વાત વાત છે એ તૈયાર કરજે જો ભાઈ મારે સોરી તો મોકલવાની નહીં અને 5 લાખ રૂપિયા તારા ઘેર રાજ એ કોઈ 5 લાખ રૂપિયા ભરા નહીં એ મોટો ભાઈ વાત ને મેલે લાફોમાં દોત પાડી છો મ હાથ ના ઉપર તો નકર મારો હાથ કોઈ કાચો નહીં પડશે તો દોત ભૂઈ પડશે અલ્યા મોનકા તમારા જવાન તો ખરા ને સંબંધ હાચા વાપર આજના તોરાવે ના અરે સબન આટલી ગળા હાથ લે તો નહીં ખબર પડે કેટલા ને ઓવા પણ મોનકાજી હું છો ના પારું છું તૈયાર કરો સોરી હું લઈને આડું ના અમાર છોડીને મોકલવાની નહીં એટલે નહીં મોકલવાની એમ? નહીં મોકલવી આપડે તો પછી આટલા વાત પટાઈ દો તમારો 1 રૂપિયો નહીં એવાનો કા 1 રૂપિયો નહીં એનો આથી વાત પૂરી તમારો થી હોય ને વસ્તુ એ હોય મોકલાજો હોય એ તો મોકલાજો એ મોનકાજી ચાલતું હશે વ્યવહારની દ્રષ્ટિએ તો 5 લાખ તો થોય જ કે અલ્યા પાડાનું પૂછડું 5 લાખ એ તો લઈ જાવ તૈયાર હતા પણ 5 લાખ રૂપિયા છે પણ છૂટું ઈવન લેવું હતું હું તો મોકલવાની તૈયારી છે. ગભીરજી, હું જો ના પાડું છું મારા નહીં લેવું છૂટું હું કેવું મહેમાન એ બે તૈયાર હોય તો સંમતિ કરી નાખો કે લઈ જો કે અલ્યા ગફુરિયા તૈયાર હો ને તૈયાર કરે છે ચોકન છોડી કેટલું દુઃખ પડાય મને ખબર છે ના. આજુબાજુ વાળો બધો વાતો કરે મને મારો ફોન આવે પાછો કે આટલું બધું દુઃખ કરે તું કારણ બોકા મેલી છે આ તો ઓછા નહીં હો એ, તો પેલા હું જોઈને તાર કરાય તો અગું અલ્યા પણ પેલા છો ખબર હતી આવી પેલા તો હારો માણસ હતો આવો નતો ઓ એટલે કરાય તું હારું હેડો આટલા વાત પતી જાય તમારે છૂટું લેવું હોય ને તો 5 લાખ રૂપિયા લેવો પણ મોનકાજી મારે ચો છૂટું લેવું હે? હું તો લઈ જવા તૈયાર છું તો પછી તું હાલ લે હેડ 5 લાખ રૂપિયા હું હનો હાલું અલ્યા હાલવા તો પર જ ના કરતા હોય તો તમે આલી દો અરે હું ના હાલું લે તારે તોરાવા આવ્યા છો ને તમે તૈયાર છો ને હવે આપણે તૈયાર છીએ લઈ જઈએ તૈયાર છો ને હવે આપણે તૈયાર છીએ મેકરેટ લઈ જઈએ આપણે તો લે હેડ લે મેકલ હેડ મોનકા ભાઈ મારે નહીં મોકલવી સોરી ને એ દુઃખમાં તો પછી 5 લાખ રૂપિયા દે હેડ હા હારું હેડ લઈ જવા તૈયાર હોય તો મોકલી દે હેડ ના મોનકા ભાઈ મારે તો એ સોરીને મોકલવી જ નહીં એ ઘેર એ દુઃખમાં મારે મોકલવી જ નહીં ના મોકલવી તો 5 લાખ તૈયાર રાખો અને 5 લાખ રૂપિયા પોચ કશું નહીં મળે 1 રૂપિયો નહીં મળે હેડવાન કરવાથી હેડ હું એડવાન્સ કરે એટલે અરે અમાર છોડી નહીં મોકલવી છે કોઈ હેડવાન કરવાથી મોનકા તમે જબર પેલા કાચરના ગોળી રંગ બદલો છો યાર ઘડી ઘડી 1 રૂપિયો નહીં મળે હેડવો તો હેડવાન કરવાથી હેડો રૂપિયા હમણાં હું તૈયાર તો છૂટો તો મારા પાસે 5 લાખ તમે લઈ લ્યો તમે હેડવાન કરો તમારા પાસે 1 રૂપિયો જોતો નહીં તમારા આયા 1 રૂપિયો નહીં આલે હેડવાન કરો પતી ગયું શું કેવું કે કશું લાગવું નહીં આપણે મારા તો એમ કેવું આલે મેલ્યું બધું ભૂલી જવાનું બરોબર છે ખોટું કરી રહ્યો છે અલે આ મો હારું કરું છું તારા ગોળી ખોટું નહીં કરતો તું તો આખા ગામનું બધું ખોટું જ કરીશ આજ સુધી એ આ મોનકાજીને બધાનું હારું કર્યું તું હેડવાન કરી કેટલા શું આપણે ના કરતા હેડ્યા ને તો નહીં મોકલવી ગરમી ને કરો અને કાલે પાછો વાહનનો ટેમ્પો ભરી મોકલી દેજો હોય કશો તો આવી જાય ઓવા જોયું આપા દેતા શું શું જોયું એક તો નેટ તૈયાર કર્યા હતા બેવન અને આઈને બધું ભેરાઈ નાખ્યું તને ખબર છે તૈયાર કર્યા એટલે ચોકન પર સોરી દુઃખ ના પડે લે ઘણું દુઃખ પડતું અરે હતું ઘણું દુઃખ પડે તો ના કે સોરી આપણા ઘેર આવીને ખબર પડે છે એ તો ચોરીને જોવાનું હોય પછી અલે અહીંયા બીજા શોખ આગું જોઈશું હું વાત કરીશ આ તો કરાઈ જાય બીજા તારે તારા ગોળી કોઈ નહીં અમે આલી મુવાલી ગમે તે શોખ આગું કરશું મારા વચ્ચે તમારા જેવા સમાજો હોય ને તો કોઈનું હગું ના થાય ખેલું હોય ને એ તોરાવે આજ સુધી કોઈનું હગું કરાવી હતી એટલે હું કા કરાવું તો તાર પછી તારું ઘર અને હંભાળ આપણે નહીં. કરાઈએ ને તો જિંદગી ભર પાર પાર તમારા જેવા નહીં આ ઘણો આગો કરાયો આ બધો રહ્યો આ રાખો અને લઈ લેજો છૂટું આ જો કે ઓહણ પાછો પાવર નહીં માં તો ગમો વાતો કરશે આને પાછા ઓહ, કોઈ કોને? ઓછા નહીં અલે આ ગભીરિયા મને કશું ખબર નહીં પડતી એ હગાવાળું ખેતર છે મને ખબર પડી વાત સાચી છે. એટલા થોડી 2 વર્ષથી બેરે હતી આલવા દીધો 1 રૂપિયો અરે હારું કર્યું મોણકા ભાઈ તમે આવી ગયા તે
પેલો ગફુરિયો તો બધું મોય મોય ગોર ગોર કરતો હતો. અમે ચિંતા કરવાની જરૂર નહીં. જો જંતર વગાડતો જોયો કીધો. હા બહુ શાંતિ થઈ મને કયો. તું ચિંતા કરે છોડીને સારું મળશે. મળશે જ કા આપણો તો. ઓવે હું જાઉં તાણે હો. હાર કશો વાંધો નહીં. અરે એક રૂપિયો એવાનો માંગે. આ મોનકો રે ને ગોમો હારું કરવા માંગે છે. અને મોનકો રે ગોમો હારું જ કરે બધું. કદી ખોટું કર્યું કોઈનું? કદીએ નહીં ને. અરે ના કરું ખોટું. ખોટું કરું ને તો ભગવાન ઉપર એને જોઈ રહ્યો છે. ખબર પડે? હા હારું થયું તે મળકો ભાઈ આવી ગયા તે વળી આ સોડીનું છૂટું લેવાય તા. ના કે પેલો ગફુરિયો હોત ને તો ગોર ગોર કૂટીને મારા પાછું છોડીને ત્યાં મોકલવી પરત. હાશ, અમો શાંતિ થઈ. હા ગીધોજી આયા તા ને વળી મેળ પડી ગયો 50,000 નો. આબાન કહેતા હતા અમે શિખર શાણા આવે છે. આવો ને તો વળી શું છે પટી જાય કે નિવાની. મોનકાજી ખરેખર તમે હતા નકર આજ હું 5 લાખમાં મુંડાવાનો હતો. અરે ગીધાજી તમને ખબર નહીં આ મોનકાજી ની દોરા દાડા ઓમ થથરી જાય બીજું બધા. કોઈ નહીં, આપણો પેલો પ્લાન હતો ને એનો કોમ કરી ગયો. અરે પ્લાન ની તો વાત જ કરશો નહીં. અને પેલા પૈસા નો કરજો. નહીં બોલું નકર મારો વજે દેવાય ખરો નતો ગોઠાયો. જોયું પોચમાં થવાનું તું કોમે પચામ પતી ગયું. સારું કેવાય. તમારે 50 પૂરા પાછા હો. અરે કશો વાંધો નહીં ગીધાજી ચિંતા કરશો નહીં. પતી ગયું કોમ આપડે. પટી ગયું. બસ તાને. અને આ રહ્યો ખરો ને ગોઠાયો નહીં બસ. આ પેલો વચ્ચા વધારે અમાર ચમચુરી વચમાં ઓય બક બક કરતું તું બહુ. એ રે અમાર ગામમાં બક બક જ કરે. એમાં તમે ના આવો તો પાછો તૈયાર થઈ ગયા તા પેલા હમણાં રહેવાય તો. અરે તમને ખબર નહીં ધોળા દાડા એન્ટ્રી મારું. તમે આયા તે સારું છે. હું જ વિચારમાં પડ્યો કે આ શાના આવશી. ના મને ખબર હતી કે અમારે ગામનો એક ચમચો છે ને એ પેલો આવશે તો ખરો જાગો પાછો થઈને. હા સમજાય ને તે હવે બધા તૈયાર થઈ ગયા તા સીધા મેકલી દઈએ. અમે ચિંતા કરશો ને અમે સુખ થઈ ગયું ને તમારે. બસ અમે શાંતિ. તમે તાર છોકરાને શોખ ખગું સારું કરી અને પૈણાઈ દો. એટલી જ વાર જો શાના છૂટું થાય તરત કીધું લગન કરીને ખાવું. હા કશો વાંધો નહીં હો. તમારું કામ થઈ ગયું ને. હો હો હું એકલું તાના હું. કશો વાંધો નહીં. બરોબર એવા તાન શાંતિથી. એ સારું આવજો. અને આવું ડખો હોય તો આપણે કહેવાનું કશો વાંધો નહીં. એ તો તારા સમાચાર મળી ગયું. હા સારું સારું. હા હા આ શંડો ઘેર બેહર્યો તો કોમ કોઈ થતું નતું પણ આ 50,000 નું કોમ થઈ ગયું. આમ શાંતિ થઈ.